નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે ખેડૂતો ખોટી ચિંતા મૂકીને પૂર્ણ પ્રમાણિકતાથી 5 આયામોનું પાલન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી. ખેતી ખર્ચ બિલકુલ ઓછો થઈ જાય છે. ખેત ઉત્પાદનોની કિંમત પણ વધુ મળે છે. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે. સાથોસાથ ભૂમિની ફળદ્રુપતા વધે છે. આરોગ્યપ્રદ અનાજ અને શાકભાજીથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે. ભૂજળનું સ્તર ઊંચું આવે છે અને જલવાયુ પરિવર્તનની સમસ્યા પણ ઓછી થાય છે. ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને આત્મા પ્રોજેક્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલોલ તાલુકાના ભાદોલ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એવા લક્ષ્ય સાથે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનની રચના કરી છે અને એ માટે વિશેષ ભંડોળ પણ ફાળવ્યું છે. ભારતના સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આગ્રહી છે કે તેમના મત ક્ષેત્રના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. પ્રાકૃતિક ખેતી એ આપણી આવનારી પેઢીને સુખી કરવાનો માર્ગ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોનો ભય દૂર કરતાં સમજાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી ઓર્ગેનિક ખેતી વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ખેતી ખર્ચ પણ ઓછો થતો નથી. નિંદામણ વધવાથી ખેડૂતોને ખૂબ મહેનત પડે છે. એટલું જ નહીં, પુષ્કળ પ્રમાણમાં ગોબર વપરાતું હોવાથી કાર્બન ડાયોક્સાઇડથી 22 ગણો ખતરનાક મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ માત્ર દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી સાવ નજીવા ખર્ચે કરી શકાય એવી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુ, અળસિયા અને મિત્ર કીટકની સંખ્યા ખૂબ વધે છે, જેનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. જમીનની ઉપજાઉ ક્ષમતા ઘણી વધે છે. પરિણામે સારી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મળે છે. બજારમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનની કિંમત પણ વધુ મળતી હોવાથી ખેડૂતોએ ખોટો ભય રાખ્યા વિના વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામે ગામ માસ્ટર ટ્રેનર્સની દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ગામના સરપંચો પોતાના ગામના ખેડૂતોના કલ્યાણ માટે આગળ આવે અને તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લે એવા પ્રયત્નો કરે. તેમણે ખેડૂતો પોતાની જમીનના ઓછામાં ઓછા ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરતા થાય એવો આગ્રહ રાખતા કહ્યું કે કમસે કમ પોતાના પરિવાર માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવો. એક દેશી ગાય ઉછેરો. ગાય ન હોય તો નજીકની પાંજરાપોર ગૌશાળામાંથી કે પડોશી ખેડૂત પાસેથી દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર મેળવો. પહેલું સુખ તે જાતે નર્યા. એક વખત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ધરતી સોનું થઈ જશે. જે વાવશો તેમાં બમણું ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતી અપનાવો, તમે બચો અને લોકોને પણ બચાવો. પરિસંવાદના પ્રારંભે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું કે ગાંધીનગર જિલ્લામાં 188 જેટલા ગામો એવા છે જ્યાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતોને આત્મનિર્ભર થવા આહ્વાન કર્યું હતું. આ અવસરે ગાંધીનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન પટેલ અને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલે આભાર વિધિ કરી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.